એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આપ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે। પ્રતાપ દુધાતે ગોપાલ ઇટાલિયાની વફાદારી પર ગંભીર આરોપ લગાવ્યા છે। તો ગોપાલ ઇટાલિયા આપનો સફાયો કરી ભાજપમાં જોડાશે તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે। ગોપાલ ઇટાલિયા આપ નેતાઓનો ઘડો લાવવો આપના ઈસુદાનની હાલત રાજુ કરપડા જેવી થશે તેવી વાત પણ દુધાતે કરી છે। હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાશે। તો ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે પ્રતાપ દુધાતે આપનો સફાયો કરવાની વાત કરી છે। રાજુભાઈ કરપડાના હાલ થયા છે। વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। અમે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ। અમે લડીશું। અમારા માટે તમામ લીડરો આ પાર્ટીના હતા, એમના જેટલું મહેનત કરી એના માટે પણ એમનો ધન્યવાદ, અને જે લોકો જોડાવા માંગે છે એમનો પણ ધન્યવાદ। અમે બધા નીકળ્યા છીએ। ભાજપ ડેન્ટ કરવાની કોશિશ કરે છે, ભાજપ અમારા નેતાઓ ઉપર દબાણ લાવે છે, એન કે પ્રકારે આ બધી વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો। કારણ કે આમ આદમી પાર્ટી એવી છે કે જે મેનેજ નથી થતી, અને એટલા માટે એમને સત્તાનો ડર, સત્તા જવાનો ડર છે, એટલે સામ દામ દંડભેદ અપનાવે છે।